छोटो લે તો હું છું કેવું વાગ્યું ભાઈ જોઈને હાલતો હતો પાણી આવ્યો છોટું તો આ વાંચો કઢાય તો પણ તારે અત્યારે કાઢીને શું કરવું મારે ત્યાં થોડો કટકો ઘટે છે એટલે બસ લે લે શું કરવું પણ તારે આ વાંચો કાઢવાનું છે ભાઈ પણ અત્યારે તારે હું ગોડવું એને હે હું હે આ મારે ત્યાં ઘટે છે એટલું આ 2 ફૂટ જ ઘટે હા તો લે તોય ઓય બાપા ક્યાં તને હળ છે એમ પણ તારે આંખ્યું છે 2 હાલે થોડ એ બોલ કે કે છોટું તારે આવતી રીતે કામ કરવું જ કરાય છોટું એક કામ કરી આ તારે ના ઓલું કરવું હા તો હું તને એમ તો કહું સૌ આપણે પણ પૈસા ખૂટી નહીં ગયા ખોટી જ ગયા ને હે હું તો છે ને કંઈક કંઈક જમવા જાવ ના બાકી સાંડલો લખાવીને આવું સાંઠો બાકી તો હોય નહીં તો શું કરવું જમવું એમાં કઈ સાંડલો કરવો એમાં હાલે એમ કેમ લખાવાનું બાકી કેમ લખાવાનું હે એક ખોને એક લખી નાખો વાહ બાકી એમ તો કેમ સાંડલા જાય બાકીમાં હોય એલા પણ પછી આપણે દઈ આવીએ ને ત્યાં એમ એટલે ખોટી જા કંઈક પ્લાન કેટલું પ્લાન તો મંગાત દાદા જાય હાલ ને મેળ પડશે પડી જ જાય ને હે હાલની તો હમણાં કંઈક પછી સાંડલા રોકડા લખાવાનું કરી નાખું હા જાણે મોટો હાચી ફાડી નાખે એવી તો વાતો કરે ઘડીકમાં પૈસા આવા જોવે ત્યાં પાંખો આવી જાય કેમ હે હાલે ભાઈ હે જાણે આપડા આબરૂદાર ના દીકરા ના ત્યાં આપડે વાહ આબરૂ ઢોળા ત્યાં આવે ત્યાં બરું ના આપણે ક્યાં હાથમાં કરવું હાલની તો બાબા બેઠા જ છે હા બાબા બેટા આપણે અંધારામાં તીર મારવાનું છે હો એમ હા હા ક્યાં તો જાય બેહી જા બેહો બેટા બેહો કેમ ઢીલા સવો કાંઈ મજા નથી ના રે ના છોટો મને શું વાંધો હોય હે? ના ના મને કાંઈ ને ભાઈ કાંઈ નહીં લે આ તો તમારો પગ ક્યાં પીળો પડી ગયો હે છોડિયા કે પીળો પડી ગયો પીળો થોડો હોય ઓલો પગ આમ કરો તો જોની હા દાદા આ પગ પીળો ના દેખાતો પીળો છે હો દાદા હા જો નહીં એ તમને લાગતો ને મને ને પીળો લાગતો પીળો રેડ છે હું હે હા હળદર જેવો છો તો એવું ને કાંઈ મને ને પીળો લાગતો સેજ તે દાદા કાઢગા એટલે તો કહું છે દાદા ને પેલા નથી પીળો આ કતિક વાળો કતિકાને દેખાડો હે કતિકા આ પગ પીળો લાગે દાદા 2 દી પહેલા તમે નતા કે તમારો પગ દુખે એમ એલા તે દી તો હું ઓલો નેકમાં મારો પગ આવી ગયો તે એ રીક દુખતો કાંઈ ભાઈ આમાં પીળો થોડો હવે પીળો દેખાય હું દાદા હે કતિકા પીળો લાગે મંગા દાદા કઈક દવાઓ કરાવજો હો નકર આ પગ તમારો કાપવો પડશે અહીંથી પીળો થાય અહીંયા પૂગે તો અહીંથી એવું થાય થાય જ છે ને પગ કપાવવો પડે હા દાદા પણ મને તો આમાં કઈ લાગતું ને હવે જો ટસચ્યોય ન ફૂટ્યો હા હે
તો છોકરા આનું શું કરશું આપણે? આમાં દાદા પછી આ પીળો પડ્યો ને હા આપણે કેમ ઝાડનું પાન પીળો પડે હા પછી ખરી જાય હા હા એ સારું તારે. હે એમ આ પગ છે ને પીળો પડે પછી રઘુ બંધ થતું જાય હા પછી આ હુકાતો અહીંયા પૂગે પછી કપાવવો પડે. આવો જ પડે ને પછી એ કેટલી કા હુકાઈ જાય પછી શું કામનો તો ભારે થાય હું ભાઈ. રોગ વધે ને દાદા ઈ હા. પેલા દવા લઈ લેવાય હા. થોડા કે સારું થઈ જાય તરત. પણ આ પીળો પડે એની દવા ક્યાં હોય? એ દાદા આવતા પાણીને પાળ બંધાય પછી બોડો આવે ને પછી પાળ ન બંધાય ત્યાં છોટું એક દેશી ડોક્ટર છે ઈ બાટલી આપે જ છે. બાટલી આપે? હા કાકા હે એ બાટલી કેટલાની થાય ભાઈ? 2000 ની થાય દાદા. 2000 ની? મંગાવી લઈને દાદા પગ ઉયો હતો એમને હાલશો કેમ તો એ હાશું હો. તારો પગ તો પીળો નથી તું સાઈન મનો બેસ ને ખડી તું છે ને બહુ લેક્ચર નો આપતો હો. એવો એ છોકરા શું કહો બેટા પગ ને કપાવવો પડે ને? ના રે ના હવે હપ્તા લઈ થોડો કપાવાનું થાય તો હે છોટો એ તું ઓલી બાટલી કે 2000 ની થાય? હા દાદા દેશી દવા તો મોંઘી જ આવે ને. તો તું જાશો બેટા ના એમ તો જવાના જ છે ઈ. એમ તો મારે ઓલી બાટલી લેતા આવશો. હા તે લેતા આવી. આમ મને કાંઈ એવું તો કાંઈ થતું નહીં પણ તમે ત્રણ જણા કોઈક પીળો પડી ગયો મને નહીં લાગતું પણ હવે તોય મગાવી લઉં. પણ દાદા પીળો પગ હોય તો એને પીળો કેવો પડે ને. સારું મને કાંઈ આમાં પીળો નહીં લાગતો એ હરખા પગ છે પીળો નહીં લાગતો હો. છોટો આ બાબો ભલે ની કે ઈ પીળો ન લાગતો ભલે ને કપાવે આપણે હું હાલ આપણે ભાગી એ વાત હશે. તમારે નો લાવે કાંઈ નહીં દાદા ન્યા. અમારે ક્યાં પગ કપાવો હે ઠગા દાદા મંગાવી લ્યો લેને પગ તો આઠો બહુ એ છોટો બેઠો બેટા બેઠો. હો હા પગ કપાવવો પડે એ થોડું કોઈને સારું લાગે. તું જાને તે લેતો આવ્યો બેટા. તે લેતો આવું. હા, એટલે મારું મારું સારું થાય એમાં તમારો હિત એમી રાજી હા બેટા હે ભાઈ. હાલે બેટા આ 2000 રૂપિયા છે ને હા તું ભૂલા વગર લાવ્યો હો બેટા લેતો આવું દાદા. ભૂલતો નહીં હો લેતો આવ્યો હો. પછી દવા પીવાની થાય કે સોળવાની થાય? હવે ઈ કે છે ને ડોક્ટર કે છે ત્યાં એમી કઈ એમ થોડું હાલે. વાંધો નહીં રા એને પૂછતો આવ્યો હો. સરખાઈ પૂછ્યો પાછા તું બહુ ડોટો થામા એ લે અમાર દાદા હે કેવું તો પડે જ ને ભાઈ દાદા મરતા તો ને આ તો હરખા વ્યવસ્થિત કેવું તો પડે ને ભાઈ એ કટિકા તું ભાઈ તારું કામ કરીને એ છોકરા કાંઈ થોડું ઊંધું કરે. હું કામ કરું હા હા તારું કામ કર્યા લાવ્યો થોડું આ તરત આવી આગળ અડધી કલાકમાં. બસ હા ઓલા પાપન દવા હે ને લાવી દે એલા પાપાને કાંઈ રોગ નથી. હે હા એને છે ને 30 રૂપિયા ઓલી આંખમાં પાડવાની ટીપા આવે ને ઠંડા ઈ બાટલી દઈ દેવાની સમજો અને ન્યા એને ક્યાં વાંચતા આવડે. હા એને કાંઈ વાત બરાબર પગે સોળ્યા કરે. હા ઈ તો કટિકા ક્યાં લે બટા સોળ ને આવો મખણભાઈ આવો. દાદા હા ધોની બેઠો ભાઈ. કેમ હવાય તો છે ને અમારે છે હે મકાન આ બે પગમાં એક પગ તો ને પીળો લાગે. ના ના હવે ઓલા છોકરા મને વેમમાં નાખી દીધો એ કે તમારા આ એક પગ પીળો હશે. પીળો છે હા જો લઈએ ભાઈ. લાશ મારી જેમ લાગે જેવું તેવું દેખાય છે તોય મખણભાઈ મેં શીખર નાખી અને એ છોકરાને 2000 રૂપિયા આપ્યા એ કે બાટલી લેતા આવી દવાની હા 16 વાળી. મેં કહો 2000 રૂપિયા જોયા મેં કીધું હા સારું સારું થઈ જતો આમાં મને તો નહીં લાગતો પણ એ કહેતા એટલે એ છોકરાનો વધારે શું છે આપણે તો કોશું શું છે અત્યારે હવે. હે દાદા તમને કઈ દુખે છે ના માખણભાઈ આ 2 દી પેલા એક જરીક કયો હતો. મને કઈ પીળો દેખાતો નથી એટલે કહું હા હું એમ કહું પીળો નથી પણ છોકરાને એમ છે ને કે પીળો દાદાનો પગ લાગે દવા મંગાવી દીધી મેં તો. મંગત દો એલા એ ઓલા છોકરા હાથ કરે તો આવ્યા માખણભાઈ જો દવા બીજા લઈ લઈએ છોકરા. શું છે એમની કારણ હાથ ચીરી રાડ્યું નથી સાંભળતો ને બેરા સાંભળ્યું એટલે આવ્યો ખાય કા હાલે હવે દવા બાટલી આ જો હા
બાપાને પગે સોળવાની છે હો પાછી. છોડવાની છે. હા અને પાછું પાય દેતો નહીં નગર મરી જા બાપો. ડો દડી જાય તારા ડો. વાહ. હા અહીંયા રાખજે. પાપણ છોડવાની છે વા. વાહ. લ્યો દાદા લાવ્યો એમને આ બાટલી આપી મને. આ બાટલી. હા ઓહો આ 2000 ની બાટલી મખણભાઈ. લાવો જોજો તો. દાદા આ તો જેન તો મૈસન આંખના ટીપા છે. આંખના ટીપા. હા પેલા મારા તો પગે સોળવા મગાવી છોકરા છે. ઓલા તો આંખમાં આંજવાનું છે. આની 30 રૂપિયા કિંમત છે. તરી હા લે એટલે તને કોણ દેવાયું હું? મને ઓલો સોટો ને ડગો બે. આ સોળતા ને અને આ આંખમાં આંજવાના ટીપા છે. લા એ એલા હાલ તો ઈ ત્યાં વયા જા. સિંધે દઈને જજે. હાલ હાલ એની 30 રૂપિયાની બાટલી છે ઈ. મારો હારે આ 30 રૂપિયાની બાટલી 2000 રૂપિયા આપ્યા મેં મારા હારે. છોટું હા 1000 તલાય શાના 1000? આપણે પાક પાડવાના છે. તો મારા 1000 માં ઓછા ન આવે ભાઈ. કેમ? બોલ 30 રૂપિયાની બાટલી લીધી બાટલીના પૈસા હું તને આપી દે. નહીં આમ નહીં. બરોબર. હાલ હું તને પછી બીજા દઈશ હો. આમ નહીં. આઈડિયા કોનો હતો? આજે તારો હતો. હા તો તારા એટલા ઓછા થશે. હે હા યાને છોટું મને અડધા તો દેવા દો તારે. તે અડધા જ દીધા. અડધા નથી 30 રૂપિયા ઓછા છે. મારે તને 15 રૂપિયા દેવાના. દાદા ચોરિયા. ટકા હા ઓલા આવે એને ખબર પડી ગયેલી છે હો. હે હા પાય હાલ હબદે. હાલ હાલ તો એ છોકરા ઓય ઓય એ એલા અમારા એલા આ હું